રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું। 2021-22માં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, પણ રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે। રાજીનામું આપવા પાછળ વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ કર્યો। પાર્ટીનો આભાર માની રાજુ કરપડાએ કેજરીવાલને રાજીનામું મોકલ્યું। 2021-22માં જેમ મેં કહ્યું, આમ આદમી પાર્ટીમાં તેઓ જોડાયા હતા। 2022ની વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા। આમ આદમી પાર્ટીની કિસાન વિંગના પ્રમુખ હતા રાજુ કરપડા। કરદા પ્રથાને લઈને થયેલા વિવાદમાં તેમની ધરપકડ થઈ હતી। આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી હતા રાજુ કરપડા। એક જ મહિનામાં આમ આદમી પાર્ટીને બીજો ઝટકો લાગ્યો છે। કરસનદાસ બાપુ ભાદરકાવાળા બાદ રાજુ કરપડાએ રાજીનામું આપ્યું। તો રાજુ કરપડા આમ આદમી પાર્ટીનું મોટું નામ, જેમણે રાજીનામું આપ્યું છે। ખેડૂતો સાથે જોડાયેલા, જમીનના નેતા, આક્રમક સ્વભાવ, તેમણે રાજીનામું આપ્યું। તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે। 2021-22માં તેઓ જોડાયા હતા અને 5 વર્ષમાં તેમણે રાજીનામું અત્યારે આપી દીધું છે। 2021થી અત્યાર સુધી તેઓ આમ આદમી પાર્ટીમાં કિસાન વિંગના પ્રમુખ પણ હતા। 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ચોટીલા બેઠક પરથી તેમને ટિકિટ આપવામાં આવી હતી અને તેઓ બીજા નંબરે હતા। 45,937-46,000ની આજુબાજુ તેમને મત મળ્યા હતા। એટલે કે ખૂબ જ આમ આદમી પાર્ટીનું મોટું નામ, અને જ્યાં જ્યાં ખેડૂતોનો વિરોધ હોય, ખેડૂતોનો કોઈ મુદ્દો હોય, ત્યારે રાજુ કરપડા તમને ત્યાં જોવા મળે। બોટાદમાં જે ઘટના થઈ હતી કરદા પ્રથાને લઈને, ત્યાં પણ તેમનું નામ મુખ્ય હતું। તેમણે વિરોધ ઉઠાવ્યો હતો અને મોટી સંખ્યામાં ખેડૂતો પણ એકઠા થયા હતા। ત્યારે વ્યક્તિગત કારણો આગળ ધરીને તેમણે રાજીનામું આપ્યું છે। અને જે પોસ્ટ છે, જે લેટર છે, એ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે તેમણે એક પોસ્ટ લગી છે, પાર્ટીનો આભાર માન્યો છે અને તમામ પદ પરથી રાજીનામું રાજુ કરપડાએ આપી દીધું છે। એક જ મહિનામાં આમ આદમી પાર્ટીને ખૂબ જ મોટો ઝટકો, અને આ ઝટકો તો ખૂબ જ મોટો એનું કારણ એ છે કે ખેડૂતો સાથેનો સીધો સંપર્ક રાજુ કરપડાનો હતો। જમીન સાથે જોડાયેલા હતા, સતત ખેડૂતોને મળતા હતા, એમની વ્યથા જાણતા હતા। એટલે જે કનેક્શન કહેવાય લોકો સાથેનું, એ રાજુ કરપડાનું ખૂબ જ વધારે હતું, ખાસ કરીને ખેડૂતો સાથેનું। મૂળ સુરેન્દ્રનગરના છે રાજુ કરપડા અને 2021-22માં તેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા। અગાઉ 2018થી તેઓ સક્રિય છે। 2018માં સૌથી પહેલાં ખેડૂતોનો મુદ્દો તેમણે ઉઠાવ્યો હતો અને જેમ મેં કહ્યું, સતત ખેડૂતોને મળતા રહેતા હતા। જે બાદ આમ આદમી પાર્ટીમાં જોડાયા 2021-22માં, અને હવે તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે। તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે। રાજીનામાનું કારણ તેમણે આગળ ધર્યું છે વ્યક્તિગત કારણો, એટલે કે પર્સનલ રીઝન્સ, અને આભાર વ્યક્ત કરીને રાજીનામું આપી દીધું છે રાજુ કરપડાએ। આમ આદમી પાર્ટીને ફરી એકવાર ચૂંટણી પહેલાં મોટો ઝટકો લાગ્યો, જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ આવી રહી છે, જે બાદ વિધાનસભાની ચૂંટણીઓ આવશે, એની પહેલાં આમ આદમી પાર્ટીને આ એક મોટો ઝટકો લાગ્યો છે રાજુ કરપડાના સ્વરૂપે, કે જેમણે રાજીનામું આગળ ધરી દીધું તમામ પદ પરથી। પાર્ટીનો આભાર માનીને રાજુ કરપડાએ કેજરીવાલને રાજીનામું મોકલ્યું। 2021-22માં તેઓ જોડાયા હતા અને વિધાનસભાની ટિકિટ ચોટીલાથી આમ આદમી પાર્ટીએ તેમને આપી હતી, જે બાદ તેમણે સારું પ્રદર્શન પણ કર્યું, બીજા નંબરે પણ આવ્યા। 46,000 જેટલા વોટ પણ તેમને મળ્યા હતા અને અત્યાર સુધી કિસાન વિંગના આમ આદમી પાર્ટીના તેઓ પ્રમુખ પણ હતા। વ્યક્તિગત કારણો આગળ ધરીને આખરે તેમણે રાજીનામું આપ્યું છે। રાજુ કરપડા 2021-22માં તેઓ જોડાયા હતા અને જે બોટાદનો કિસ્સો હતો, કરદા પ્રથાનો વિરોધ જ્યારે ખેડૂતો કરી રહ્યા હતા, એમાં એક મુખ્ય નામ હતું રાજુ કરપડા। ખૂબ જ વિવાદ થયો હતો એ બોટાદના ખેતીવાડી બજારમાં, ઉત્પન્ન સમિતિમાં, જે કોટન યાર્ડ એટલે કે કપાસના બજારમાં કરદાની પ્રથા સામે ખેડૂતોના વિરોધ બાદ આમ આદમી પાર્ટીએ એક જાહેર સભા યોજી હતી અને એ જાહેર સભામાં હિંસા પણ થઈ હતી। એ વખતે આ નામ ખૂબ જ ચર્ચામાં આવ્યું હતું, ખૂબ જ લોકચર્ચા થઈ હતી આ નામની। એ નામ એટલે રાજુ કરપડા। જેમ મેં અગાઉ પણ કહ્યું, ખેડૂતો સાથેનું એમનું કનેક્શન અને ખૂબ જ આક્રમક નેતા તેઓ ગણાય છે। તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે। એટલે સ્વાભાવિક રીતે એક વાત અહીંયા સ્પષ્ટ છે કે આમ આદમી પાર્ટીને આ ખૂબ જ મોટું નુકસાન થયું છે। આ અગાઉ કરસનદાસ બાપુએ રાજીનામું આપ્યું હતું, કોંગ્રેસમાં તેઓ જોડાઈ ગયા, અને હવે રાજુ કરપડાએ રાજીનામું આપી દીધું છે। ચૂંટણી પહેલાં આવા ઝટકા આમ આદમી પાર્ટીને ભારે પડી શકે છે, કારણ કે આ કોઈ નાના નેતા નથી, મોટા કદના નેતા છે, લોક સંપર્ક રાખતા નેતા છે, ખેડૂતો સાથે ઉઠતા બેઠતા આ નેતા છે અને અવાજ ઉઠાવતા નેતા છે, જે
આમ આદમી પાર્ટીમાં સતત સક્રિય હતા, એમણે રાજીનામું આપ્યું છે, વ્યક્તિગત કારણો આગળ ધર્યા છે, એટલે સ્વાભાવિક રીતે આમ આદમી પાર્ટીને ખૂબ જ મોટો ફટકો રાજુ કરપડાના સ્વરૂપે અહીંયા લાગ્યો છે. તો ગુજરાતના બોટાદના ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિના કોટન યાર્ડ એટલે કે કપાસના બજારમાં કરદાની પ્રથા સામે ખેડૂતોના વિરોધ બાદ આમ આદમી પાર્ટીએ યોજેલી જાહેર સભા દરમિયાન જે હિંસા થઈ હતી, જે સભા યોજવામાં આવી હતી, એ બાદ આખો હંગામો થયો હતો. એ વખત સૌને યાદ હશે કે રાજુ કરપડા એક મુખ્ય ચહેરો હતો અને એ વખતે ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા. જો કે એમની રાજનીતિની શરૂઆત આમ આદમી પાર્ટી સાથે 2021-22માં થઈ હતી, જ્યારે એમણે ઝાડુ પકડ્યું હતું, એટલે કે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. 2018થી તેઓ આમ તો સક્રિય છે. આપણી સાથે ન્યૂઝરૂમના એડિટર દીક્ષિત ઠકરાર જોડે ગયા છે. દીક્ષિત, આમ આદમી પાર્ટીને ચૂંટણી પહેલા બીજો મોટો ઝટકો લાગ્યો છે અને આ તો રાજુ કરપડા એટલે એક એવા નેતા કે જે સીધા ખેડૂતો સાથે સંકળાયેલા હતા. કેટલો મોટો ફટકો? એમ ખૂબ મોટો ફટકો એટલા માટે કે ખેડૂત નેતા તરીકેની છાપ હતી. આ એક તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માથે છે અને આમ આદમી પાર્ટી ખેડૂતોની પાર્ટી છે તેવું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરતી હતી અને બોટાદનું જે હળદળ કાંડ થયો અને તેમાં મોટા નેતા બનીને આવ્યા અને તેની સાથે જ પહેલી જ વખત 2022માં ચૂંટણી લડતા રાજુ કરપડા ચોટીલાથી બીજા નંબર ઉપર રહ્યા હતા. કોંગ્રેસના સિટિંગ એમએલએ ઋત્વિજ બકવાણા છે તે ચોટીલામાં ત્રીજા નંબર ઉપર રહ્યા હતા અને તેઓ જ્ઞાતિથી પર થઈને ખેડૂત નેતા તરીકેની પોતાની છાપ છે તે મજબૂત કરી હતી અને રાજુ કરપડાના કારણે આમ આદમી પાર્ટીને ઘણો ફાયદો પણ હતો. પરંતુ અત્યારે જે પ્રમાણે ઘાટ સર્જાયો છે, પહેલા કરસનદાસ બાપુ કે વિસાવદરની જીત પછી કરસનદાસ બાપુ ભાદરકાનું રાજીનામું, હવે રાજુ કરપડાનું રાજીનામું, એટલે કે આમ આદમી પાર્ટીમાં જે આંતરિક ગજગરા ચાલી રહ્યા છે એમ ઘણા સમયથી હું તમને જો રાજીનામાના અમુક કારણો જો મને ખબર છે, સૂત્રોએ જે દાવો કર્યો છે, કહું તો રાજુ કરપડા હળદળ કાંડ બાદ જેલમાં ગયા, ખેડૂતો જેલમાં ગયા, આમ આદમી પાર્ટી લીગલ ટીમની વાતો કરતી હતી, પણ પહેલી જ તારીખે એટલે કે જે પહેલી જ જે તારીખ પડી ખેડૂતો માટેની, ત્યારે આમ આદમી પાર્ટીના લીગલ ટીમના એક પણ એડવોકેટ હાજર ન રહ્યા હતા અને ત્યારથી જ ગોપાલ ઇટાલિયા અને રાજુ કરપડા વચ્ચે અંતર છે તે સતત વધી રહ્યું હતું. ત્યારે રાજુ કરપડા સુરેન્દ્રનગર પહોંચ્યા અને એક પ્રેસ કોન્ફરન્સ થઈ છે, ત્યારે પણ આપણે સોશિયલ મીડિયામાં વિડીયો જોયા હતા કે ગોપાલ ઇટાલિયાના મોઢાના નૂર વિખાઈ ગયા હતા. ત્યારે જ ખબર પડી ગઈ હતી કે રાજુ કરપડા જેલથી છૂટવાની સાથે જ નવા જૂની કરવાના મૂડમાં છે. રાજુ કરપડાએ પોતાની નારાજગીની વાત અરવિંદ કેજરીવાલ એટલે કે કેન્દ્રીય નેતૃત્વ સુધી મૂકી હતી કે ભાઈ મારી સાથે કેવું વર્તન થયું છે, હું જેલમાં ગયો ત્યારબાદ મારા પરિવારની પણ સાર સંભાળ નથી રાખવામાં આવી, ના મને જેલમાં કોઈ મળવામાં આવ્યું છે, એટલે તમામ મુદ્દા છે તે કરવામાં આવ્યા હતા. જોકે વાત એવી છે કે ઈસુદાન ગઢવી નહીં પરંતુ ગોપાલ ઇટાલિયાથી જે નારાજગી હતી તે નારાજગીના કારણે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડી છે તેવું સૂત્રો દાવો કરી રહ્યા છે. જોકે હવે રાજુ કરપડા જ સ્પષ્ટતા કરી શકે કે ભાઈ શા કારણે તેને આમ આદમી પાર્ટી સાથે રામ કર્યા છે, પરંતુ હાલ કહી શકાય કે પહેલા કરસનદાસ બાપુ ભાદરકા હવે રાજુ કરપડા એટલે કે બીજો ઝટકો છે તે 2-2.5 મહિનાની અંદર આમ આદમી પાર્ટીને લાગ્યો છે. જોકે અગાઉ ઉમેશ મકવાણાએ પણ રાજીનામું આપી દીધું છે આમ આદમી પાર્ટીમાંથી, એટલે કહી શકાય કે એક બાદ એક નેતાઓ હવે આમ આદમી પાર્ટી છે તે છોડી રહ્યા છે. આભાર દીક્ષિત જોડાવા બદલ. તો જેમ દીક્ષિતે પણ કહ્યું કે ખૂબ જ આક્રમક નેતા હતા અને ખેડૂતો સાથે સતત સંપર્કમાં હતા. એમણે તો એવું પણ કહ્યું કે સૂત્રોએ એવો દાવો કર્યો છે કે તેમનું ગોપાલ ઇટાલિયા સાથે અંતર વધી ગયું હતું. જે હળદળ કાંડ થયો એના પછી જે અંતર વધી ગયું હતું ને એ પણ એક કારણ હોઈ શકે. જો કે રાજુ કરપડાએ જે લેટર આપ્યો છે એમાં વ્યક્તિગત કારણો લખ્યા છે, એટલે કે પર્સનલ રીઝન્સ એમણે કારણ આગળ ધર્યું છે અને પાર્ટીનો આભાર પણ માન્યો છે. પણ એક વાત અહીંયા સ્પષ્ટ છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે અને એની પહેલાં આમ આદમી પાર્ટીને આ ખૂબ મોટો ઝટકો લાગ્યો છે. કરસનદાસ બાપુ એ રાજીનામું આપ્યું, એ બાદ હવે આમણે રાજીનામું આપ્યું છે, એટલે સ્વાભાવિક રીતે એક મોટા કદના નેતા જેમણે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે એનું નુકસાન થવાની અહીંયા પૂરેપૂરી સંભાવના છે આમ આદમી પાર્ટીને. સતત ખેડૂતો સાથે સંકળાયેલા નેતા રાજુ કરપડા. આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કરસનદાસ બાપુ ફોનલાઈન ઉપર જોડાયા છે. કરસનદાસ બાપુ, પહેલા તમે રાજીનામું આપ્યું આમ આદમી પાર્ટીમાંથી અને હવે આ એક બીજું મોટું નામ રાજુ કરપડા, એમણે રાજીનામું આપી દીધું છે. જો કે કારણ અહીંયા વ્યક્તિગત લખવામાં આવ્યું છે. શું કારણ રહ્યું હશે અને કેટલો મોટો ફટકો લાગ્યો આમ આદમી પાર્ટીને? જી, કારણ શું રહ્યું હશે એ તો રાજુભાઈ જ જવાબ આપી શકે, પણ હું તમને એટલું
ખૂબ તાકાતથી કહી શકું કે જે લોકો સાચે ખેડૂતોને પ્રેમ કરે છે, લોકશાહીને પ્રેમ કરે છે, ગુજરાત અને દેશને પ્રેમ કરે છે, લોકહિત માટે કામ કરવું છે, સત્ય, નીતિ અને પારદર્શકતાને વરેલા છે, એવો કોઈ બાહોશ માણસ આમ આદમી પાર્ટીમાં ન રહી શકે અને ભવિષ્યમાં પણ ખૂબ અલગ પ્રકારના સમાચારો તમને મળતા રહેશે. પણ કરસનદાસ બાપુ, એવું શું કારણ કે જેમ તમે કહ્યું, જે ગુણો આપે ગણાવ્યા કે એક સત્ય સાથે જોડાયેલો, અહિંસા સાથે જોડાયેલો વ્યક્તિ ના રહી શકે, શું કારણ, કેમ આમ આદમી પાર્ટીમાં ના રહી શકે? જી, મેઇન વસ્તુ એ છે કે હું કોઈ સાથે હરીફાઈ કરું, હકારાત્મક હરીફાઈ કરું, મેડ ઇન જાપાન બુકમાં જે વિશ્વની ટોપની પોઝિટિવ કોમ્પિટિશન છે એ એક પાર્ટીઓનો ભાગ છે, પણ હું કોઈ સાથે હરીફાઈ એટલા માટે કરું કે ત્રીજા કોઈને લાભ મળતો હોય અને એ ત્રીજો એવો હોય કે જે આઈડિયોલોજીનો અથવા તો જેના કામોથી હું વિરોધી હોઉં, એવી ખબર જ્યારે કોઈ પણ સમજુ માણસને પડી જાય તો એ માણસ ત્યાં ન ટકે, એ સ્વાભાવિક છે. હું કહેવા જઈ રહ્યો છું કે આમ આદમી પાર્ટી એ બીજેપીને મદદ કરી રહી છે અને એ સિચ્યુએશનમાં કોઈ પણ સંજોગોમાં આ વસ્તુ ન થઈ શકે. બાપુ, તમે તો મોટા આરોપો લગાવી દીધા આમ આદમી પાર્ટી ઉપર. હજુ કેટલા રાજીનામા પડી શકે છે જો આવી સ્થિતિ, તમારા મતે જે સ્થિતિ છે, સ્થિતિ રહી તો? ખલાસ થઈ જશે. પાર્ટી જેવું કઈ છે જ નહીં, અસ્તિત્વ જ નહીં રહે. બિલકુલ આપને અટકાવવા માંગીશ. આપણી સાથે ઈસુદાન ગઢવી, જે પ્રમુખ છે આમ આદમી પાર્ટીના, એ જોડાઈ ગયા છે. ઈસુદાનભાઈ, ખૂબ જ મોટો ફટકો આપની પાર્ટીને લાગ્યો છે. રાજુ કરપડાએ રાજીનામું આપી દીધું. સૌથી પહેલા તો એ જાણવા માંગીશ કે કેટલું મોટું નુકસાન થઈ શકે છે? રાજુભાઈ અને જ્યાં અત્યાર સુધી જે આમ આદમી પાર્ટીમાં લોકો આવ્યા છે એમણે કંઈક ને કંઈક આપીને ગયા છે. કારણો માની લો કે રાજુભાઈ કરપડાએ હળદળ કાંડમાં આખું આંદોલન ઊભું કર્યું. હળદળ કાંડમાંથી પછી જે રીતે ભાજપે લાઠીચાર્જ કરાવડાવ્યું, ભાજપે એમને ખોટા કેસો કરીને જેલમાં નખાવડાવ્યા, ભાજપે ત્રાસ ગુજારાવડાવ્યો, આ બધી વસ્તુઓ થઈ, ગુજરાતે પણ જોયું. અને હળદળ કાંડ પછી અમે સુદામડામાં, તમને ખબર હશે કે 50,000 થી વધુ ખેડૂતો એકઠા થયા હતા. અરવિંદ કેજરીવાલ, ભગવત માન સાહેબ આવ્યા હતા અને એ સુદામડાની સભા જોઈને ભાજપ એટલું ડરી ગયું કે 10,000 કરોડ રૂપિયા ખેડૂતોને તરત ભાજપે આપવા પડ્યા. એટલું નહીં, એનાથી આગળ જાઓ તમે, અમે લગભગ 11 જેટલી કિસાન મહાપંચાયત, હળદળ કાંડ અને ખેડૂતોને અમારા 86 જેટલા જે યોદ્ધાઓ જેલમાં હતા એના સમર્થનમાં યાત્રાઓ કરી, કિસાન મહાપંચાયતો કરી, જેમાં હજારો ખેડૂતો એકઠા થયા. એનાથી આગળ જઈને 13,000 જેટલા ગામડાઓમાં આમના સમર્થનમાં મિટિંગો કરી અને 80,000 જેટલા ખેડૂતોની સાઇન કેમ્પેન કરીને મુખ્યમંત્રીને આવેદન આપ્યું હતું, આપને ખબર છે. એટલે આમ આદમી પાર્ટી છે એ સંઘર્ષમાંથી આવેલી પાર્ટી છે. આમ આદમી પાર્ટીના લીડરો સંઘર્ષમાંથી આવેલા છે. રાજુભાઈ કરપડાએ ખૂબ મહેનત કરી, ખૂબ એ લીડર તરીકે પ્રસ્થાપિત થયા. પણ મને રાજીનામું મળ્યું છે, મારે હજી વાતચીત થઈ નથી શકી, કારણ કે તમારા સતત ફોન ચાલુ છે મીડિયા વાળાના. બિલકુલ. અને હું એક મેરેજ લગ્નમાં છું. હમણાં 2 દિવસ પહેલા જ મારા ત્યાં કાર્યક્રમ હતો, ત્યારે આ બધા લોકોનું જે 86 લોકો છે એમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. 10-12 હજાર લોકો હતા. ઈસુદાનભાઈ, અને ખેડૂતો છે એ ઉમ્મીદ લઈને આમ આદમી પાર્ટી, ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો છે. ભાજપે હવે શું ખેલ કર્યા છે, ભાજપે શું જૂના કેસોને લઈને શું ડિસ્કશન થઈ છે, આ બધી બાબતો હજી મારે જાણવાની બાકી છે. પણ એટલું ચોક્કસ કહીશ કે આમ આદમી પાર્ટી એ સંઘર્ષમાંથી ઉભેલી પાર્ટી છે. તમે જોયું, હું મારા જોઈન્ટ પછી ઘણા લોકો જોઈન્ટ, ઘણા લોકો બિચારા છોડી દેવું પડ્યું. મહેશ સવાણી છે, વિજય સુવાડા છે, ઘણા લોકોને પરિસ્થિતિઓ આવી છે, નથી આવી એવું નથી. ભાજપ હંમેશા કોશિશ એવું કરતું જ હોય છે, સામ દામ દંડ ભેદ. પરંતુ રાજુભાઈ તો એ મતનાય નહોતા. રાજુભાઈ બહુ જ મજબૂત હતા, એમની ફેમિલીને પણ હું મળ્યો હતો, એ પણ ખૂબ મજબૂત હતા. એટલે કારણ હજી મારે વાતચીત નથી થઈ, પણ એટલું ચોક્કસ છે કે આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાનો અવાજ બની છે. કોંગ્રેસ ડૂબી ગયેલો સૂરજ, જો ઈસુદાનભાઈ, ભાજપ છે એ અસ્ત તરફ જતો સૂરજ છે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં. જો ઈસુદાનભાઈ, તમે જ કહ્યું કે ખેડૂતો સાથે જોડાયેલા નેતા હતા, અને તો અમે પણ જાણીએ છીએ કે સતત સંપર્કમાં રહેતા હતા, પણ ક્યાંક એવી ચર્ચાઓ પણ છે કે આ લીગલ કેસીસ પછી ક્યાંક ને ક્યાંક રાજુભાઈમાં કંઈક નારાજગી હતી. એવું મારા ધ્યાનમાં નથી આવ્યું. રાજુભાઈ સાથે અમારે ડિસ્કશનો થતી હતી, આ બધા ટીમો હતી, બધા લોકો સાથે. અને તમે જુઓ કે અમે પ્લાનિંગ પણ કરેલું હતું, પ્રવીણભાઈ અને રાજુભાઈ, બધી રીતે. અને બધા નેતાઓ, રમેશ મેર હોય, તમામ લોકોએ ખૂબ મહેનત કરી છે અને ખૂબ સંઘર્ષ પણ કર્યો છે. ભાજપે એમને જેલમાં યાતનાઓ આપવામાં પણ કંઈ બાકી નથી રહ્યું. મારે વાત થઈ હતી, ખૂબ યાતનાઓ આપી છે, પણ યાતનાઓથી ડરીએ એવા તો અમે નથી. અને અમારા માટે તો સંઘર્ષ લખેલું છે.
અને સંઘર્ષ બિલકુલ. કરીશું. જનતા, ગુજરાતની જી. જનતા સાથ આપશે એવું અમને ચોક્કસ વિશ્વાસ છે. એટલે તમે જુઓ, આમ આદમી પાર્ટીનો અત્યારે ખૂબ માહોલ બની ગયો છે.